Hey students, having fun? Yes, I know you are having fun. So we have brought you Computer Class 10th Self-Assessment Questions, જે તમને સમજતા આવડશે અને સાથે સાથે તમારી અભ્યાસમાં પણ કામ લાગશે. તો ચાલો શરૂ કરીએ. 1. ફ્લોચાર્ટની શરૂઆત દર્શાવવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે? E. સ્ટાર્ટ, B. સ્ટાર્ટ, C. સ્ટાર્ટ, D. સ્ટાર્ટ. અહીં પ્રશ્ન 1 નો સાચો જવાબ ઓપ્શન A છે. હવે આગલો પ્રશ્ન 2. નીચેનામાંથી શું સમસ્યાના ઉકેલ માટે યોગ્ય ક્રમમાં સૂચનાઓનો નિર્દેશ કરે છે? A. અલ્ગોરિધમ, B. ફ્લોચાર્ટ, C. શ્રેણી, D. રોડમેપ, નકશો. અહીં પ્રશ્ન 2 નો સાચો જવાબ ઓપ્શન A અલ્ગોરિધમ છે. 3. નીચેનામાંથી કયું ચિહ્ન ફ્લોચાર્ટમાં શરત તપાસવા માટે વપરાય છે? A. હીરો, ડાયમંડ, B. વર્તુળ, સર્કલ, C. તીર, એરો, D. ચોરસ, સ્ક્વેર. તો ઓપ્શન E હીરો ચિહ્ન ફ્લોચાર્ટમાં શરત તપાસવા માટે વપરાય છે. 4. નીચેનામાંથી કયું ચિહ્ન ફ્લોચાર્ટમાં આઉટપુટ દર્શાવવા માટે વપરાય છે? A. ચોરસ, સ્ક્વેર, B. વર્તુળ, સર્કલ, C. સમાંતર ચતુર્ભુજ, પેરેલેલોગ્રામ, D. ત્રિકોણ, ટ્રાયેંગલ. જેનો સાચો જવાબ ઓપ્શન C સમાંતર ચતુર્ભુજ ચિહ્ન ફ્લોચાર્ટમાં આઉટપુટ દર્શાવવા માટે વપરાય છે. 5. નીચેનામાંથી કયું ચિહ્ન ફ્લોચાર્ટમાં અંત દર્શાવવા માટે વપરાય છે? A. વર્તુળ, B. હીરો, C. ગોળ ખૂણાવાળું લંબચોરસ, રાઉન્ડેડ રેક્ટેંગલ, D. ચોરસ. અહીં પ્રશ્ન 5 નો સાચો જવાબ ઓપ્શન C ગોળ ખૂણાવાળું લંબચોરસ એટલે કે રાઉન્ડેડ રેક્ટેંગલ ફ્લોચાર્ટનો અંત દર્શાવવા માટે વપરાય છે. 6. નીચેનામાંથી કયું વિધાન અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટનો હેતુ જણાવે છે? A. સ્મૃતિ, મેમરીની ક્ષમતા જાણવા, B. અંક પદ્ધતિનો આધાર, બેઝ ઓળખવા, C. આઉટપુટ, નિર્ગમને પ્રિન્ટર ઉપર મોકલવું, D. સમસ્યાને સંપૂર્ણપણે અને સ્પષ્ટપણે જણાવવી. તો વિધાન D સમસ્યાની સંપૂર્ણપણે અને સ્પષ્ટપણે જણાવવી વિધાન અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટનો હેતુ જણાવે છે. 7. નીચેનામાંથી કઈ સમસ્યાના ઉકેલની તકનીક નથી? A. સુડોકોડ, B. ફ્લોચાર્ટ, C. અલ્ગોરિધમ, D. શ્રેણી. અહીં ઓપ્શન D શ્રેણી સમસ્યાના ઉકેલની તકનીક નથી. 8. નીચેનામાંથી સમસ્યાના ઉકેલની ચિત્રાત્મક રજૂઆત કઈ છે? A. સુડોકોડ, B. ફ્લોચાર્ટ, C. અલ્ગોરિધમ, D. કમ્પ્યુટર પ્રોગ્રામ. અહીં ઓપ્શન C અલ્ગોરિધમ સમસ્યાના ઉકેલની ચિત્રાત્મક રજૂઆત છે. 9. ફ્લોચાર્ટમાં તીરનું ચિહ્ન શું બતાવવા માટે વપરાય છે? A. કાર્યના પ્રવાહની દિશા, B. કાર્યનો ક્રમ, C. કાર્યની શરૂઆત, D. કાર્યની પૂર્ણાહુતિ. આ પ્રશ્નનો જવાબ તો બાળકો તમને ખબર જ હશે કે તીરનું ચિહ્ન કાર્યના પ્રવાહની દિશા દર્શાવે છે. એટલે કે ઓપ્શન A સાચો જવાબ છે. હવે પ્રશ્ન 10. નીચેનામાંથી શું કોઈ પણ કાર્યનો મુખ્ય ભાગ કોર પાર્ટ છે? A. ઇનપુટ, નિવેશ, B. આઉટપુટ, નિર્ગમ, C. પ્રક્રિયા, D. અલ્ગોરિધમ. કોઈ પણ કાર્યનો મુખ્ય ભાગ ઓપ્શન C પ્રક્રિયા છે. 11. નીચેનામાંથી કયું ચિહ્ન પ્રક્રિયા દર્શાવે છે? A. લંબચોરસ, B. ચોરસ, C. વર્તુળ, D. હીરો. વિચારો બાળકો, વિચારો કે પ્રક્રિયા દર્શાવવા માટે કયું ચિહ્ન વપરાય? હા બાળકો, તમારો જવાબ સાચો છે. ઓપ્શન E લંબચોરસ પ્રક્રિયા દર્શાવે છે. એન્ડ નાઉ લાસ્ટ ક્વેશ્ચન ઇઝ નીચેનામાંથી ફ્લોચાર્ટમાં જુદા જુદા અનુસંધાન ચિહ્નની જોડી માટે શું વપરાય છે? A. તીર, B. મૂળાક્ષરો કે બીજા અક્ષર, C. વર્તુળ, D. હીરાનું ચિહ્ન. અહીં પ્રશ્ન 12 નો સાચો જવાબ ઓપ્શન C વર્તુળ છે. If you liked this video of ours, please do subscribe to our channel. And if you need any other information, please do let us know in the comments. EduPlay Smart, શીખો રોજ નવી વાત.
એડ્યુપ્લે સ્માર્ટ સફળતા હવે છે સાથે આજ મહેનત ઓટ જ્ઞાન